આગળના લેક્ચરની અંદર આપણે જે અવરોધ વિશે વાત કરી ત્યારબાદ હવે અવરોધ અને અવરોધકતા બાદ જુદા જુદા દ્રવ્ય માટે અવરોધ એ તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે અથવા જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો અવરોધમાં કે અવરોધકતામાં કેવી રીતનો ફેરફાર થાય છે આજના દિવસમાં આપણે એની વાત કરવાના છીએ। તો સૌથી પહેલા આપણે જે અવરોધનું સૂત્ર ભણેલા છીએ એ અવરોધના સૂત્રને એક વખત ઝડપથી આપણે યાદ કરી લઈએ, ત્યારબાદ આ ટોપિકને ફરીથી આગળ વધારશું। તો અવરોધનું આપણે સૂત્ર ભણી ગયા છીએ, R = ρ * L/A। R = ρ * L/A। આના ઉપરથી હજી એક સૂત્ર આપણે લખી શકીએ, આપણે અવરોધકતાનું સૂત્ર મેળવેલું હતું, ρ = m/n(e²t)। L/A। તો આપણને આ અવરોધનું સૂત્ર મળશે। હવે અત્યારે આપણે વાત કરવાની છે જુદા જુદા દ્રવ્ય માટે તાપમાન સાથે R કે ρ માં ફેરફાર। R એટલે કે અવરોધ અથવા અવરોધકતામાં ફેરફાર। તો અહીંયા આપણે એક વસ્તુ એ જોઈ શકશો, આ જે સમીકરણ લખેલું છે એ સમીકરણની અંદર કયા પદ કયા છે, ચલો એને એકવાર યાદ કરી લઈએ। તો m એટલે થાય ઇલેક્ટ્રોનનું દળ, L એટલે વાહકની લંબાઈ, એ લંબાઈ થશે કે જેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। દાખલા તરીકે તમારે 1 મીટર લંબાઈની વાત કરવાની હોય કે 1 મીટર લંબાઈના વાહક તારમાં આટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો જેટલો આપણો ઇન્ટરેસ્ટેડ પાર્ટ છે જેટલામાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરીને ગણતરી કરો છો એ અસરકારક લંબાઈ થશે, એટલે ધ્યાન રાખવું, L એટલે વાહકની લંબાઈ। ચલો એના પછી નેક્સ્ટ આવશે n। મોટે ભાગે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, ધાતુઓમાં ખાસ મુક્ત ઇલેક્ટ્રોન આવશે, તો n એટલે મુક્ત ઇલેક્ટ્રોનની વિદ્યુતભાર ઘનતા અથવા સંખ્યા ઘનતા જે પણ કહે। પછી E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, T રિલેક્સેશન ટાઈમ, જેમ બે લેક્ચરની વચ્ચેનો સમયગાળો એ તમારા માટે થોડોક રિલેક્સ થવાનો ટાઈમ હોય, એવી જ રીતે T રિલેક્સેશન ટાઈમ એટલે ઇલેક્ટ્રોન જ્યારે એક આયન સાથે અથડામણ કરી અને આગળ જાય અને બીજા આયન સાથે અથડામણ અનુભવે એ વચ્ચેના ટાઈમમાં ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત છે, જેને આપણે રિલેક્સેશન ટાઈમ કીધેલું છે। જો તમને આ વાત ખબર ના હોય તો તમે આગળના લેક્ચર્સ પણ જોઈ શકો છો અથવા તમે YouTube માં પણ સર્ચ કરી શકો છો, ફિઝિક્સ બાય KH ગોહિલ, ચેપ્ટર નંબર 3। ઓકે, તો રિલેક્સેશન ટાઈમ, ત્યારબાદ આવશે A એટલે આડછેદનું ક્ષેત્રફળ। તો આવા કેટલાક પરિબળો છે કે જે પરિબળોની આપણે ગયા લેક્ચરની અંદર વાત કરેલી હતી, પરંતુ જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો તાપમાનમાં ફેરફાર કરતા શું થાય, તો m અચળ રહેવાનું છે, L વાહકની લંબાઈ, જો ખૂબ જ મોટો ફેરફાર નહીં હોય તો લંબાઈને લગભગ અચળ ગણી શકાય, એટલા માટે અહીંયા હું L ને અચળ લઈ લઉં છું। ત્યારબાદ E ફરીથી અચળ અને A જેમ આપણે લંબાઈ અચળ ધારેલી છે એવી જ રીતે આડછેદનું ક્ષેત્રફળ પણ અચળ લઈ લઈએ, તો અહીંયા બે વસ્તુ બદલાશે। એ બે વસ્તુ કઈ કઈ, સ્મોલ n અને રિલેક્સેશન ટાઈમ। જો સંખ્યા ઘનતા અને રિલેક્સેશન ટાઈમ બદલાતા હોય તો એના ફેરફાર સાથે અવરોધમાં કઈ પ્રકારનો ફેરફાર થઈ શકે, હવે આપણે
એની વાત કરવાના છીએ. તો આપણે હવે આજનો ટોપિક આપણો શરૂ કરીએ કે અવરોધમાં ફેરફાર કઈ રીતે થાય. તો એના માટે મુખ્યત્વે આપણે ત્રણ દ્રવ્યની વાત કરવાની છે. ત્રણ દ્રવ્યમાં કેમાં શું ફેરફાર થાય એના વિશે વાત કરશું. અત્યાર સુધીમાં તમને આટલી વાત ખબર હોવી જોઈએ કે તાપમાનમાં ફેરફાર થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n અને રિલેક્સેશન ટાઈમ t માં ફેરફાર થાય છે. હવે જો તાપમાનમાં ફેરફાર કરીએ તો તેની પરિણામી અસર કેવી રીતની થાય એના વિશે એક પહેલા તમને ખૂબ જ ઝડપથી ટૂંકમાં માહિતી આપી દઉં. ચલો તો હું અહીંયા વાત કરું છું તાપમાનમાં ફેરફાર કરતા. તાપમાનમાં ફેરફાર કરીએ તો એની આગળ આપણને જે રિઝલ્ટ મળવાના છે એ રિઝલ્ટ આપણને બે પ્રકારના મળી શકે. જો આ કન્સેપ્ટ તમને ક્લિયર હશે તો આના ઉપરથી આગળ ઘણી બધી વાતો તમારે પાકી કરવી પડશે નહીં. મતલબ ઘણી બધી વાતો એવી છે કે જે તમે ડાયરેક્ટલી આના ઉપરથી યાદ રાખી શકશો. સૌથી પહેલી વાત, જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે, માની લઈએ કે આપણે તાપમાનમાં વધારો કરીએ છીએ, ઠીક છે, તો તાપમાનમાં વધારો કરવામાં આવે તો સૌથી પહેલી સ્થિતિ કે તાપમાન વધે તો ઇલેક્ટ્રોનના દોલનો ઝડપી અને મોટા થાય. ઇલેક્ટ્રોનના દોલનો ઝડપી અને મોટા થાય. ઇલેક્ટ્રોનના દોલનો ઝડપી અને મોટા થાય તો શું થાય? જો દોલનો ઝડપી અને મોટા થશે તો ઇલેક્ટ્રોનને પહેલા જે બે અથડામણ વચ્ચેનો સમય હતો એના કરતા હવે બે અથડામણ વચ્ચેનો સમય ઘટી જવાનો છે. પહેલા ઇલેક્ટ્રોન જે ઝડપથી અથડાતો હતો હવે એ તરત અથડાશે. મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોનના દોલનો ઝડપી અને મોટા થાય તો રિલેક્સેશન ટાઈમમાં ઘટાડો થાય. તાપમાન વધાર્યું, દોલનો ઝડપી મોટા, રિલેક્સેશન ટાઈમ ઘટ્યો. રિલેક્સેશન ટાઈમ ઘટે તો અવરોધમાં વધારો થાય. મતલબ અવરોધ વધ્યો. આ પહેલી વાત. બીજું, હજી આનાથી એક્ઝેક્ટ ઊંધી કન્ડિશનનો આપણે વિચાર કરીએ કે માની લઈએ કે આપણે તાપમાનમાં વધારો કરીએ છીએ તો આ તાપમાનમાં વધારો કરશો તો બીજું એક અગત્યનું પરિણામ જેને પણ ભૂલી શકાય નહીં. તાપમાન વધારો કરશો એટલે વધારે ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે અને જો આ ઊર્જા બંધન ઊર્જા કરતા વધી જાય તો ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થશે. આનો મતલબ કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો ઇલેક્ટ્રોન બંધન ઊર્જા જેટલી કે વધારે ઊર્જા મેળવી અને મુક્ત થશે. જો ઇલેક્ટ્રોન બંધન ઊર્જા જેટલી કે એનાથી વધારે ઊર્જા મેળવીને મુક્ત થાય તો આ ઇલેક્ટ્રોન હવે શું કરશે? તો પહેલા જે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હતા હવે એના કરતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ અને આ જે સંખ્યા વધે છે એ સીધો કયો પરિબળ બદલાવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. આનો મતલબ તાપમાન વધ્યું, વધારે ઇલેક્ટ્રોન મુક્ત થયા, વધારે ઇલેક્ટ્રોન મુક્ત થયા, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે સંખ્યા ઘનતામાં વધારો થયો અને સંખ્યા ઘનતામાં વધારો થયો એ વધારો શું કરશે? અવરોધમાં ઘટાડો કરશે. ફરીથી કન્ફ્યુઝન. તાપમાન વધે છે, અવરોધ વધે, તાપમાન વધે, અવરોધ ઘટે. તમને લોકોને કન્ફ્યુઝ કરવા માટે નહીં પણ એક વાત ક્લિયર કરાવવા માંગુ છું કે તાપમાનમાં વધારા સાથે આપણે જે બે પરિબળોની વાત કરીએ છીએ એ બંને પરિબળો એક્ઝેક્ટ વિરુદ્ધનો અવરોધમાં ફેરફાર લઈ આવે છે અને જો એ ફેરફાર વિરુદ્ધનો હોય તો પછી હવે વાત એ નક્કી કરવી પડશે કે તાપમાન વધે તો અવરોધમાં ક્યારે વધારો થાય કે અવરોધમાં ક્યારે ઘટાડો થાય. હવે
આપણે હમણાં જે આગળ વાત કરી એ પ્રમાણે ફરીથી એ જ વાતને થોડી આગળ લઈ જઈએ તો આપણે છેલ્લે કીધું કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો તેમાં અવરોધમાં વધારો પણ થાય છે અને ઘટાડો પણ થાય છે. તો હવે સવાલ એ આવશે કે કયા દ્રવ્યની અંદર તાપમાન સાથે ફેરફાર કયા પ્રકારનો છે. મેઇનલી જે બે કારણની વાત કરી એ બંને કારણ ઉપરથી હવે આપણે વાત કરીએ તો આપણે કુલ 3 ટોપિકની ચર્ચા કરવાની છે. 3 વાતની આજના દિવસમાં ચર્ચા કરવાના છીએ. જો આપણે વાત કરીએ ધાતુઓ માટે તો ધાતુઓ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે જેની સંખ્યા ઘનતા 10⁻29 મુક્ત ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબ. આ જે ઇલેક્ટ્રોન છે કયા ઇલેક્ટ્રોનની આપણે અત્યારે વાત કરીએ છીએ મુક્ત ઇલેક્ટ્રોન મતલબ 1 મીટર ક્યુબમાં 10⁻29 ઇલેક્ટ્રોન ઓલરેડી ત્યાં મુક્ત છે. હવે જો તમે એમાં એવું વિચારો કે હજી થોડાક વધારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તો એ આ સંખ્યામાં કઈ ફેર કરશે નહીં. શા માટે? કારણ કે આ ઓલરેડી ખૂબ જ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન છે અને જો આટલી મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય અને હવે તમે એને ગરમ કરો મતલબ તાપમાન વધારો છો તો એને જે ઊર્જા મળશે ઊર્જા શું કરશે ઇલેક્ટ્રોનના દોલનો ઝડપી અને મોટા થાય. જો ઇલેક્ટ્રોનના દોલનો ઝડપી અને મોટા થાય તો બીજું કારણ રિલેક્સેશન ટાઈમ ઘટે અને રિલેક્સેશન ટાઈમ ઘટશે તો અવરોધમાં વધારો થાય. મતલબ અવરોધ કે અવરોધકતામાં વધારો થશે. તો ફરીથી આપણને એક પરિણામ મળશે કે ધાતુઓ માટે n ની સંખ્યા ખૂબ જ મોટી હોવાથી કયું પરિબળ અસર કરશે તો તાપમાન વધારીએ એમ ઇલેક્ટ્રોનના દોલનો ખૂબ જ ઝડપી અને મોટા થાય. ઇલેક્ટ્રોનના દોલનો ખૂબ જ ઝડપી અને મોટા થાય તો એનું પરિણામ શું મળશે ઇલેક્ટ્રોનના દોલનો ઝડપી અને મોટા થયા એટલે રિલેક્સેશન ટાઈમ ઘટે અને રિલેક્સેશન ટાઈમ ઘટશે તો અવરોધમાં વધારો થાય. આ અવરોધમાં થતો વધારો એક સરખો રહેતો નથી પરંતુ એ તાપમાન પ્રમાણે ચરઘાતાંકીય રીતે બદલાય છે. અવરોધ અથવા અહીંયા આપણે કહી શકીએ અવરોધકતા અને તાપમાન. તો આ વધારો ચરઘાતાંકીય રીતે થતો હોય છે એનો આપણને કંઈક આવા સ્વરૂપનો મળે છે. તો આ વાત થઈ ધાતુઓ માટે. જો તમને ધાતુઓને બદલે સુવાહકો માટે વાત કરે તો પણ સેમ કન્સેપ્ટ રિપીટ થશે. તો આ વાત થઈ સુવાહકોની. ત્યારબાદ હવે બીજો કન્સેપ્ટ આવશે એ છે અર્ધવાહકો. અત્યાર સુધી આપણે જે વાત કરી સુવાહક તો સુવાહકની અંદર બધી ધાતુઓ છે. ધાતુઓ વિશે તમે ભણી ગયા છો. હવે વાત કરીએ અર્ધવાહક. તો અર્ધવાહકમાં કયા કયા તત્વો આવશે તો અર્ધવાહકની અંદર એક આવશે સિલિકોન, પછી જર્મેનિયમ મતલબ જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આવા તમામ તત્વો એ અર્ધવાહકમાં આવશે. અર્ધવાહકની અંદર કન્ડિશન શું થાય જો તાપમાન વધારશો તો એની અંદર આપણે ચેપ્ટર નંબર 14 માં ભણવાના છીએ કે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે થાય છે. મતલબ જેવું તમે તાપમાન વધારશો એવા ઇલેક્ટ્રોન ને હોલ છૂટા પડે, ઇલેક્ટ્રોન ને હોલ છૂટા પડશે તો એ વધારે વહન કરે અને આ જ કારણથી તેનું નામ આપવામાં આવેલું છે અર્ધવાહકો. અર્ધવાહકો એટલે એનો અર્થ એવો થાય કે એ કોઈક સ્થિતિમાં અવાહક તરીકે વર્તે છે અને કોઈક સ્થિતિમાં સુવાહક તરીકે વર્તે છે. એ ડિપેન્ડ કરશે એની ઘણી બધી કેરેક્ટરિસ્ટિક છે અને ઘણી બધી લાક્ષણિકતાઓ છે. એ દ્રવ્ય ઉપર પણ મેટર કરશે. એ બધું આપણે 14મા ચેપ્ટરની અંદર જોવાના છીએ. અત્યારે માત્ર એટલું ધ્યાન રાખીએ કે અર્ધવાહકોમાં સિલિકોન અને જર્મેનિયમ આવેલા હોય છે જેની અંદર હવે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો તાપમાનમાં વધારો કરીએ તો n માં વધારો થાય. n માં વધારો થાય મતલબ કેટલા બધા મુક્ત ઇલેક્ટ્રોન કેટલા બધા ઇલેક્ટ્રોન બંધ તોડીને
છૂટા પડશે ને આ જે ઇલેક્ટ્રોન બંધ તોડીને છૂટા પડ્યા એ n માં વધારો કરે એટલે અવરોધમાં ઘટાડો કરશે. જો અહીંયા તમે ધાતુઓ જેવું કારણ વિચારશો તો એ અહીંયા એટલા માટે અસરકારક નહીં થાય કારણ કે અર્ધવાહક પાસે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન એટલા બધા છે જ નહીં. તો તમે આ સ્થિતિને વિચારી શકશો નહીં. તો બંનેની અંદર એક માટે એક કારણ સાચું છે, એમાં મેજર ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. બીજું કારણ એમાં ખૂબ જ નાની અસર ઉત્પન્ન કરે છે, એટલા માટે આપણે બીજી વસ્તુને અવગણી નાખીએ છીએ અને સુવાહક અને અર્ધવાહક બંનેમાં અલગ અલગ સ્થિતિ આપણે કહીએ છીએ. તો આ વાત થઈ સુવાહકની. સુવાહકમાં તાપમાન વધશે તેમ અવરોધમાં વધારો થાય. જ્યારે અર્ધવાહકની આપણે જો વાત કરીએ તો અર્ધવાહકમાં જેમ તાપમાનમાં વધારો કરવામાં આવે એમ તાપમાનમાં વધારો કરતાની સાથે તેની વાહકતામાં ઘટાડો થાય છે. ઓકે, સુવાહક માટે તાપમાન વધશે તો અવરોધ વધે છે. અર્ધવાહક માટે તાપમાન વધશે એમ અવરોધ ઘટે છે અને વાહકતામાં વધારો થાય છે. તો આ સુવાહક અને અર્ધવાહકની વાત કરી. ત્યારબાદ હજી એક ત્રીજો આવો જ આલેખ તમને આપેલો છે અને એ આપેલો છે એક સ્પેશિયલ કેસ તરીકે આપણે એને વિચારી શકીએ. એ છે મિશ્ર ધાતુઓ. તો મિશ્ર ધાતુઓ શું છે, કોને કહેવાય? તો મિશ્ર ધાતુઓ માટે જો આપણે વિચારીએ તો મિશ્ર ધાતુઓ એવી ધાતુઓ છે કે જે એક કરતા વધારે ધાતુઓને મિક્સ કરીને બનાવેલી છે. એક કરતા વધારે ધાતુઓને મિક્સ કરીને બનાવેલી છે મિશ્ર ધાતુઓ. તો આ મિશ્ર ધાતુઓ માટે પરિણામ શું આવે, કેવી રીતનું આવે એની આપણે વાત કરીએ તો મિશ્ર ધાતુઓ માટે એવી રીતે મિશ્ર ધાતુ તૈયાર થાય છે કે જેથી એમાં તાપમાનમાં ફેરફાર કરતા અવરોધકતા લગભગ અચળ રહે છે. તાપમાનમાં ફેરફાર કરતા અવરોધકતા લગભગ અચળ રહે છે. તરત જ વિચાર આવે કે આ બંને ઓપ્શન હતા તો આની જરૂર ક્યાં પડી? 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે તમે એક ફિઝિક્સની એક લેબોરેટરીમાં તમે એક પ્રયોગ પરફોર્મ કરો છો. એક પ્રેક્ટિકલ તમારે કરવાનો છે. એ પ્રેક્ટિકલની અંદર તમારે ટેમ્પરેચર વેરી કરવાનું છે, ટેમ્પરેચર બદલાવવાનું છે. હવે જો તમે એક જ પ્રયોગ જુદા જુદા તાપમાને કરશો ને એ તાર જો ધાતુનો બનેલો હશે તો ધાતુઓ માટે તો તાપમાન વધે તો અવરોધ વધી જશે. મતલબ તમે જે પણ પ્રયોગ કરવા જાઓ છો એમાં અવરોધ બદલી ગયો ને અવરોધ બદલી ગયો તો સમગ્ર પરિણામ ચેન્જ થઈ જશે. આવી સ્થિતિમાં જો આપણે તાપમાન સાથે અવરોધમાં ફેરફાર થવા દેવો ન હોય તો મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરી શકે. અને મિશ્ર ધાતુઓ માટે જો આપણે આ આલેખની વાત કરીએ તો મિશ્ર ધાતુઓ માટે લગભગ અચળ રહે છે. તાપમાન સાથે અવરોધકતા લગભગ અચળ રહે છે. તો આ વાત થઈ જુદા જુદા દ્રવ્યો માટે તાપમાન સાથે અવરોધ કે અવરોધકતામાં ફેરફાર. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે વાત કરવાના છીએ અવરોધકતાનું તાપીય અવલંબન. મતલબ આ ફેરફાર થાય છે પણ તાપમાન સાથે અવરોધકતા કેવી રીતે આધાર રાખે. તો એ વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.